ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પોતાની જાતને કોઈપણ કામમાં હંમેશા વ્યસ્ત રાખો, કેમ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય જ નથી મળતો. તો આજના મારા સુંદર સુવિચાર સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. આપણે જો નાહી ધોઈને ફ્રી થઈ ગયા અને સવારનું લગભગ બધું પરવારી ગયા છીએ. સવારનું બધું કામ થઈ ગયું છે અને કૂતરાને દૂધ ને બિસ્કિટને ખવડાવી અને નાહી ધોઈને દીવાબત્તી કરી લીધા. એ બધું કામ આપણું રૂટિન કામ બધું થઈ ગયું છે. અને હવે થોડીક શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે તો જો શાકભાજી ને બધું સરસ મળવા માંડ્યું છે. તાજું તાજું શાકભાજી, ધાણા, ફુદીનો, ગાજર બધું મળવા માંડ્યું છે. આજે હું એવા હેલ્ધી 2 જ્યુસ બનાવીશ કે તમે 1 ગ્લાસ પીશો ને તો તમે આખો દિવસ એકદમ એનર્જી રહેશે તમારી શરીરમાં અને તમે થાકશો નહીં, ગમે એટલું કામ કરશો ને તો પણ. જ્યુસ માટે આપણે સામગ્રી જોઈ લઈએ. તો એના માટે જો આપણે બીટ લઈ લીધું છે. આવી રીતે બીટના મોટા મોટા ટુકડા કરી લેશું. એક જ્યુસ આપણે બીટ અને ગાજરનો બનાવશું અને એક બનાવશું આંબળા અને કાકડી. તો આ બંને જ્યુસ એટલા ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે સવારમાં 1 ગ્લાસ પી લેશો ને તો એમાંથી તમને વિટામિન, કેલ્શિયમ, B12, આયરન બધું જ મળશે. તો આપણે આ જો મોટા મોટા આવા ટુકડા કરી લેવાના અને આ ગાજરના પણ મોટા ટુકડા કરી લેવાના. અને આ થોડીક છે આંબા હળદર લીધી છે મેં, થોડીક આંબા હળદર અને એક ટુકડો આદું નાખીશું. અને છેલ્લે પછી આપણે લીંબુ નાખીશું. આને આપણે મિક્સરમાં પીસી લઈશું. તો આપણે બીટ અને ગાજરનો જ્યુસ બનાવવા માટે જાર લઈ લીધી છે મિક્સરની અને એમાં આપણે આ મોટા મોટા ટુકડા કરેલા છે એ જારમાં એડ કરી દઈશું. અને થોડાક ફુદીનાના પાન પણ નાખીશું અને સાથે થોડુંક સિંધો મીઠું નાખીશું અને થોડોક મરી પાવડર નાખીશું અને થોડુંક પાણી નાખી અને આપણે એને મિક્સરમાં પીસી લઈશું. બીટ અને ગાજરને આવી રીતે મેં મિક્સરમાં પીસી લીધા છે અને હવે આપણે એને આમાં ગાળી લઈશું. નાના કોઈ ટુકડા અને એવું રહી ગયું હોય તો આમાં નીકળી જાય અને ગાળીને આવી રીતે કાઢી લઈશું. હિમોગ્લોબિનની કમી હોય એ લોકો માટે બીટ અને ગાજર બેસ્ટ છે. તો તમે રોજ 1 ગ્લાસ પીવાનું ચાલુ કરશો તો તમને અઠવાડિયામાં જ ફરક દેખાશે. હવે આપણે બીજા જ્યુસની તૈયારી કરી લઈએ. તો એના માટે અમે લીધી છે ખીરા કાકડી લેવાની છે. ઓલી કાકડી નહીં લેવાની, આ ખીરાવાળી લેવાની છે. આમાં પાણીનું ને પ્રમાણ વધારે હોય છે. એને આપણે આવી રીતે મોટા ટુકડા કરી અને આમ સુધારી લઈશું. અને સાથે લીધા છે આંબળા. તો આંબળાના પણ આપણે આવી રીતે બી કાઢી નાખીશું. આંબળા અત્યારે શિયાળામાં જ આવા તાજા મળે છે, પછી નથી મળતા સિઝન ઓફ સિઝનમાં. પણ આને તમારે સ્ટોર કરવા હોય તો કરી શકાય, પણ અત્યારે તાજા મળે છે તો થોડોક ટાઈમ એને આવી રીતે જ્યુસ લઈ લેવાનું. અને આંબળા તો વિટામિન, કેલ્શિયમ, B12 બધું જ મળશે તમને. એનાથી તમારી સ્કિન પણ સારી થશે, વાળ ખરતા હશે તો વાળ પણ નહીં ખરે આંબળાનું જ્યુસ પીવાથી. હવે એને આપણે મિક્સરમાં પીસી લઈશું. એમાં પણ આપણે એક ટુકડો આદું નાખીશું અને થોડીક આંબા હળદર નાખીશું. અત્યારે લીલી હળદર, આંબા હળદર જે મળે છે એ પણ આયુર્વેદિક દવા જ છે. તો એને પણ આપણે દવાની રીતે લેવાની, થોડીક જ લેવાની. આદું પણ મેં નાનો ટુકડો લીધો છે અને આંબા હળદર પણ
એને પણ આપણે મિક્સરમાં પીસી લઈશું અને એમાં નાખીશું પુદીનાના પાન. આનાથી તમારું પાચન તંત્ર પણ સારું થશે, તમારી વેઇટ પણ લોસ થશે. વેઇટ જેને ઓછું કરવું હોય એને પણ વેઇટ પણ ઓછું થશે, એનર્જી રહેશે. હવે એમાં પુદીનો પણ નાખીશું અને આપણે કોથમીરના પાન લીધા છે, થોડાક એના આ પેલી ડાળી સાથે લીધા છે. આમળાના જ્યુસને પણ આવી રીતે આપણે ગાળી લઈશું. આપણે લેડીઝ લોકો છે ને, આપણા બાળકોનું ને ઘરનું ને આપણે બધું એ જ ધ્યાન રાખીએ છીએ. આપણે આપણા શરીરનું ધ્યાન નથી રાખતા. તો આપણે આટલું સવારમાં પી લેશું ને તો આપણે આપણા બાળકોને, આપણા ઘરને બધું આપણે સારી રીતે સાચવી શકીએ. જ્યુસ થઈ ગયા છે રેડી અને હવે આપણે એને સર્વ કરીશું. આમાં મેં લીંબુનો રસ અને મરી પાવડર અને મીઠું પણ નાખ્યા છે. જ્યુસ આપણા બનીને થઈ ગયા છે રેડી. અને આ જો બીટનો જ્યુસ પણ કેટલો સરસ લાગે છે. અને આવી રીતે તમે બનાવીને ચોક્કસ પીજો. સવારમાં એટલો ટાઈમ કાઢી લેજો પોતાના માટે અને 1 ગ્લાસ પીવાનું ચાલુ કરો. અઠવાડિયામાં તમને એટલી એનર્જી લાગશે, થાક નહીં લાગે, નબળાઈ નહીં લાગે, એટલા એનર્જેટિક તમે રહેશો આ જ્યુસ પીવાથી. અને આમાં તો આમળા છે, તો આમળા તો વિટામિનનો ખજાનો છે. તો આમળા પણ હેર, સ્કિન, તમારા વાળ પણ સારા થશે, તમારી સ્કિન પણ સારી થશે. તમને પિમ્પલ્સ આવતા હશે તો એ પણ નહીં થાય ફેસ ઉપર. અને તમારે વધારાની ચરબી હશે પેટ ઉપર તો એ પણ આનાથી લોસ થાય છે આ જ્યુસ પીવાથી. તો તમે આવી રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો. તમે કમેન્ટ નથી કરતા પણ મને કમેન્ટ કરજો. અત્યારે થઈ ગયા છે બપોર ને મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આજે હું રસોઈમાં બનાવવાની છું તુવેર અને રીંગણનું શાક બનાવીશ, લીલી તુવેરનું. તો તેલ મૂકી દીધું છે ગરમ થવા અને આપણે આમાં મેં મસાલો કરી લીધો છે. આ પથ્થરની ખાંડણીમાં આ બધો મસાલો ખાંડી લીધો છે. આદુ, મરચાં, લસણ અને ધાણા જીરું અને લાલ ચટણી. તો એવી રીતે એ બધું મેં ખાંડી લીધું છે. 1 લીલું મરચું પણ નાખ્યું છે. તો એને ખાંડી અને આપણે તેલ મૂકી અને એમાં જીરુંનો વઘાર કરીશું. હવે આ શાક સિમ્પલ જ હોય છે, સાદું ને સિમ્પલ, બીજા કાંઈ મસાલા નથી હોતા પણ એટલું સરસ લાગે છે. એટલે આ મસાલા જો બધા વઘારી અને પછી એમાં તુવેર અને રીંગણ નાખી દઈશું. શાકનો વઘાર કરી અને એમાં તુવેર રીંગણ નાખી દીધા છે અને થોડુંક ટમેટું પણ નાખ્યું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે એને ઢાંકી અને 2 સીટી થવા દેશું. રસોઈ બની ગઈ છે અને અમે બેસી ગયા છીએ જમવા. તો જો લીલી તુવેરનું શાક, તુવેર રીંગણનું શાક એટલું સરસ બન્યું છે. જો તમે લીલી તુવેરનું શાક ન બનાવ્યું હોય ને તો આવી રીતે બનાવજો, એટલું સરસ લાગે છે રોટલા સાથે. અને એની સાથે છે રોટલો, ઘીવાળો રોટલો, સાથે છે મરચાં અને રોટલી અને મસાલાવાળી ઠંડી ઠંડી છાશ. તો ચાલો બધા બપોરા કરવા. અત્યારે પાવભાજી બનાવીશું. તો એના માટે મેં શિમલા મરચું લીધું છે, ટામેટું અને ડુંગળી. એને સુધારી લઈશ. અને આમાં મેં વટાણા બાફી લીધા છે અને કુકરમાં ફ્લાવર, બટેટા અને કોબીજને આવી રીતે બાફી લીધું છે. એકદમ વધારે મેશ પણ કરી લીધું છે. શાકભાજી બધા કટરમાં આવી રીતે ઝીણા સુધારી લીધા છે મેં. શિમલા મરચું ને ડુંગળી ને ટમેટાને એકદમ ઝીણા સુધારી લેવાના.
અને આમાં મૂકી દીધું છે તેલ. કડાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ થવા. અને હવે આપણે એમાં નાખીશું જીરું. તેલ ગરમ થાય એટલે થોડુંક જીરું નાખીએ તો ભાજીમાં સરસ ટેસ્ટ આવે છે. અને નાખીશું હિંગ. હિંગ નાખ્યા પછી આપણે ડુંગળીનો વઘાર કરશું પહેલાં. ઘણા શાકભાજી બાફે એમાં ડુંગળી ને મરચાં ને ટમેટાં ને બધું નાખી અને બાફી લેતા હોય છે કુકરમાં બટેટાની સાથે. ઘણા એવી રીતે બનાવે છે, પણ આવી રીતે જો તમે બનાવશો ને તો ભાજી તમારી બહાર જેવો જ ટેસ્ટ આવશે અને એટલી સરસ બને છે. ડુંગળીને સરસ આપણે ધીમા તાપે થવા દઈશું. ડુંગળી સરસ થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન. હવે આપણે એમાં આ શિમલા મરચાં નાખીશું. આ મરચાં એટલે તીખા ન હોય, સાવ મોડા જ હોય, પણ પાવભાજીમાં આનો ટેસ્ટ બહુ સરસ આવે છે શિમલા મરચાં. તો શિમલા મરચાં તો તમારે જરૂર નાખવાના. એને પણ આપણે સરસ ખાવા દઈશું. એને પણ આપણે એક રસ થાય ત્યાં સુધી ખાવા દઈશું. અને આમાં આપણે ખાંડેલું લસણ પણ નાખી દઈશું. ટમેટા પણ જો સરસ ચડી ગયા છે. હવે એમાં થોડુંક ધાણા જીરું, હળદર થોડીક જ અને ચટણી નાખીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાની. અને છેલ્લે આમાં નાખી દઈશું આપણે પાવભાજીનો મસાલો. એને સરસ મિક્સ કરી લઈશું. આ થઈ જાય મસાલો અને પછી એને આવી રીતે થોડુંક આનાથી આપણે મિક્સ કરી લઈશું. એટલે સરસ એક રસ થઈ જાય બધા મસાલા અને શાકભાજી જે નાખ્યા છે એ. અને બટેટાને એ તો બધું બોઇલ કરી લીધું છે, એટલે આને આવી રીતે થોડુંક દબાઈ દેવાનું એટલે ભાજી સરસ થઈ જાય. હવે એમાં આપણે નાખશું બટેટા અને ફ્લાવર ને કોબીજને આપણે જે બાફીને રાખ્યું છે એને પણ મેં મિક્સ કરી દીધું છે. હવે એને આમાં એડ કરી દઈશું આપણે. પછી થોડુંક પાણી એડ કરી દઈશું. ભાજીમાં પાણી પણ નાખી દીધું છે મેં થોડુંક. અને એમાં આપણે આ વટાણા જે બાફીને રાખ્યા હતા એ પણ એમાં એડ કરી દઈએ. બાફેલા વટાણા આવી રીતે અલગથી નાખશો ને તો લુકવાઈ જ આમ દેખાવામાં પણ સારું લાગશે. અને પેલામાં બાફવામાં નાખશો ને તો એ છૂંદો થઈ જશે, દેખાશે પણ નહીં. એના દેખાશે પણ સારા અને એમ પણ ટેસ્ટ સારો આવે છે વટાણાનો. હવે એને થોડીક વાર ઢાંકી અને 4-5 મિનિટ માટે થવા દઈશું ધીમા તાપે એકદમ. અત્યારે શાકભાજી બધા સરસ મળે, પણ બાળકોને જો શાકભાજી આપશો ને તો નહીં ભાવે. પણ આવી રીતે તમે બનાવીને આપશો ને તો ધરાવીને જમી લેશે. અને એવું નથી કે તમે પાઉં સાથે જ ભાજી ખવાય, એને તમે ભાખરી સાથે, પરાઠા સાથે પણ અપાય બાળકોને. એની સાથે પણ સરસ લાગે છે. ભાજી સરસ બની ગઈ છે, જો સરસ મજાની બની ગઈ છે. અને હવે એમાં નાખીશું આપણે કોથમીર.
પાઉંભાજી બની ગઈ છે અને પાવને પણ મેં બટરમાં શેકી લીધા છે, ક્રિસ્પી સરસ કરી લીધા છે. તો ભાજી પણ રેડી થઈ ગઈ છે અને ઉપરથી નાખ્યું છે બટર. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને, મોઢામાં પાણી આવી જાય એવી સરસ ભાજી બની છે. અને સાથે છે લીંબુ, ટમેટા ડુંગળીનું સલાડ અને એની સાથે મસાલાવાળી છાશ. તો ચાલો બધા પાઉંભાજી ખાવા.